હું મનીષા દલાલ એમડી કિચન ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું ઊંધિયું અને આજે આપણે ઊંધિયું કઢાઈમાં બનાવીશું। આની પહેલા મેં તમને ઊંધિયું કુકરમાં બનાવતા શીખવાડ્યું હતું। હવે આજે કઢાઈમાં બનાવીશું। કઢાઈમાં આપણે થોડું તેલ લઈ લેવાનું છે અને એમાં હિંગ અને અજમાનો વઘાર કરી લેવાનો છે। ત્યાર પછી આપણે પાપડી નાખી દેવાની છે। આપણે જેટલું ઊંધિયું બનાવવું હોય આપણા ઘરમાં તે પ્રમાણે પાપડી નાખવાની છે અને પાપડી ધોઈને લઈ લેવાની છે। ત્યાર પછી એની અંદર તુવેરના દાણા ધોઈને નાખી દેવાના છે। ઘણા લોકો વટાણા પણ નાખતા હોય છે, પણ સુરતી ઊંધિયામાં ક્યારે પણ વટાણા નથી આવતા, તુવેરના દાણા જ આવે છે। એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે। અને ત્યાર પછી ચપટી આપણે એની અંદર સોડા નાખવાનું છે। એનું કારણ એ છે કે આપણું જે આ ઊંધિયું છે એકદમ લીલું લીલું બનશે, એના માટે થઈને આપણે નાખવાનો છે સોડા। ત્યાર પછી આપણે બધા શાકભાજી સમારી લેવાના છે અને ધોઈને એને તળી લેવાના છે। પહેલા આપણે રતારું તળી લેવાનું, કારણ કે એને કૂક થતા પણ વાર લાગે છે અને એને તળાતા પણ વાર લાગે છે। અને એકદમ ફાસ્ટ તાપે તળી લેવાના છે। એને ધીમો તાપ પણ રાખવાની જરૂર નથી, કારણ કે એકદમ ફાસ્ટ તાપે આપણે તળશું તો એકદમ સરસ તળાઈ જશે। જો તમે જો છો આપણા રતારું કેવી રીતે તળાયા છે, આ રીતે રતારું તળી લેવાના છે અને એક થાળીમાં મૂકી દેવાના છે। ત્યાર પછી આપણે શક્કરિયા લેવાના છે અને શક્કરિયા આવી રીતે ગોળ સમારવાના છે। એનું કારણ એ છે કે જ્યારે આપણે ઊંધિયું બનાવતા હોય અંદર કયા શાકભાજી કેવા નાખ્યા છે એ ખબર નથી પડતી ને ખાતી વખતે આપણે ઘણાને રતારું વધારે ભાવતું હોય, ઘણાને શક્કરિયા વધારે ભાવતા હોય છે। એટલે એ ટાઈમ પર આપણે જો આવા ગોળ શક્કરિયા સમાર્યા હોય તો આપણને ખબર પડે છે કે આપણે શક્કરિયા ગોળ છે અને રતારું આપણું ચોરસ જેવું કાપ્યું છે અને બટેકા પણ આપણે આ રીતે કાપ્યા છે। રતારું આપણને તરત ઓળખાણમાં આવી જાય છે, કારણ કે પર્પલ કલરનું હોય છે। એટલે શાકભાજી સમારતી વખતે ઊંધિયામાં આ બધું ધ્યાન રાખવાનું છે। ત્યાર પછી આપણે બટેકા પણ તળી લેવાના છે। આવી રીતે બધા શાકભાજી તળી લેવાના છે। મેં અહીં શાકભાજીનું પ્રમાણ વધારે રાખ્યું છે, કારણ કે આવા શાકભાજી ઊંધિયામાં રતારું છે, બટેકા છે, શક્કરિયા છે, એ મારા બાળકોને ઘણા ભાવે છે। ત્યાર પછી એને માટે આપણે મસાલો તૈયાર કરીશું અને એના માટે લીલું નાળિયેર લેવાનું છે। ત્યાર પછી આપણે દાણા લઈ લેવાના છે અને પછી આપણે લીલું લસણ લઈ લેવાનું છે। એનો સફેદ ભાગ પણ લેવાનો અને લીલો પણ લેવાનો। અને ત્યાર પછી એની અંદર આપણે મીઠું નાખીશું। આની અંદર મસાલા ચડિયાતા કરવાના, કારણ કે આપણને ઊંધિયું એકદમ ચટાકેદાર જોઈતું હોય છે। ત્યાર પછી આદુ મરચાની પેસ્ટ લેવાની છે અને ખાંડ લેવાની છે। આમાં ખાંડ પણ 2-3 ચમચી જેવી નાખવાની, તો સરસ લાગશે। હળદર લેવાનું છે, ધાણા જીરું લેવાનું છે અને બધા મસાલા એકદમ ચડિયાતા કરવાના। તમે જો છો મેં અહીં ધાણા જીરું પણ વધારે લીધું છે। ત્યાર પછી ગરમ મસાલો લેવાનો છે, તલ લેવાના છે અને એમાં આપણે ચપટી જ અજમો નાખવાનો છે, કારણ કે આપણે વઘારમાં પણ અજમો નાખ્યો છે। ત્યાર પછી એમાં તેલ નાખવાનું છે અને બધો મસાલો આપણે હલાવી લેવાનો છે। આ મસાલો જ્યારે કરીએ છીએ ત્યારે આપણે લીલું નાળિયેર લીધું છે, પણ જો તમારી પાસે નહીં હોય તો તમે સૂકું નાળિયેર પણ લઈ શકો છો, એમાં કોઈ વાંધો નથી આવતો। પણ બેસ્ટ રિઝલ્ટ જોઈતું હોય તો તમે લીલું નાળિયેર જ લેજો, તો સરસ એકદમ તમારો મસાલો બનશે। અને આ મસાલો આપણે વેંગણના રવૈયામાં ભરવાનું છે ને કેળામાં ભરવાનું છે, એ પ્રમાણે આપણે આ મસાલો બનાવો છે। અને ત્યાર પછી થોડો મસાલો આપણે પાપડી જે વઘારેલી હતી તેની અંદર નાખી દેવાનો છે, કારણ કે પાપડીમાં પણ આપણને ટેસ્ટ જોઈશે, કારણ કે એની અંદર આપણે કાંઈ જ નથી નાખ્યું। અને પાપડીના ભાગનું અહીં થોડું મીઠું નાખીશું અને સાથે સાથે થોડી હળદર નાખીશું, જેનાથી આપણો ઊંધિયાનો કલર એકદમ સરસ લીલો લીલો આવે। અને આજે જે મેં આ ઊંધિયું તમને કઢાઈમાં બતાવ્યું છે, ઘણા લોકો કુકરમાં બનાવે છે અને ઘણા લોકો આ રીતે બનાવે છે। તમે બંને રીતે બનાવી જો, કેવો બન્યો મને જણાવજો। ત્યાર પછી થોડો મસાલો આપણે કાઢી લેવાનો છે, કારણ કે આપણે રવૈયા ભરવાના છે એટલે। અને બીજો થોડો મસાલો આપણે જે શાકભાજી તળ્યા છે તેમાં રગદોળી લેવાના છે, કે જેનાથી એ શાકભાજીમાં પણ ટેસ્ટ આવે, નહીં તો એ પણ આપણને મોરા મોરા લાગશે, કારણ કે એમાં પણ કોઈ મસાલા નથી, ફક્ત તળ્યા છે। હવે આપણે જે શાકભાજી રગદોળ્યા છે એને આપણે ઊંધિયા બનાવવા માટે એરેન્જ કરી લઈશું। નીચે આપણે રતારું મૂકીશું, કારણ કે એને કૂક થતા વાર લાગે છે, એટલે એ રીતે આપણે એરેન્જ કરી લેવાનું છે। અને પછી એની ઉપર આપણે રતારું મૂકે પછી આપણે શક્કરિયા મૂકવાના છે। જો તમે જોઈ શકો છો હું અહીં કેવી રીતે બધા શાકભાજી એરેન્જ કરું છું, આ રીતે જ કરવાના છે, કારણ કે આપણે જે વસ્તુ કૂક થતા વાર લાગે એને નીચે મૂકવાનું છે, કારણ કે આજે આ ઊંધિયું આપણે કુકરમાં નહીં અને કઢાઈમાં બનાવીએ છીએ। જ્યારે આપણે ઊંધિયું બનાવતા હોઈએ છીએ ત્યારે બધા શાકભાજી આપણે તળીને જ લેવાના છે। ઘણા લોકો એમને એમ નાખી દે છે, પણ એમ નહીં નાખવાના। તમે તળીને નાખશો તો એનો ટેસ્ટ જ અલગ લાગે છે। તમે કુકરમાં બનાવો એનો ટેસ્ટ અલગ છે, તમે કઢાઈમાં બનાવો એનો ટેસ્ટ અલગ છે, કારણ કે આ જે છે કઢાઈમાં આપણે જે ઊંધિયું બનાવીએ છીએ તેમાં પાણીનો ભાગ ઓછો હોય છે અને વરાળથી જ થઈ જતું હોય છે,
થોડું પાણી નાખવાનું હોય છે એમાં. ત્યાર પછી આની અંદર આપણે થોડું આવી રીતે કાપીને લસણ નાખીશું. ઘણા લોકો લસણની આખી કળી નાખે છે, પણ અહીં આપણે કાપીને નાખીશું, એનો ટેસ્ટ સરસ આવશે. હવે ત્યાર પછી આપણે આ ઊંધિયું હલાવી લેવાનું છે, કારણ કે બધા શાકભાજી નીચે કૂક થવા આવ્યા છે અને ઉપરના કૂક નથી થયા. અને જ્યારે પણ આપણે કઢાઈમાં ઊંધિયું બનાવીએ, ગેસ ધીમો જ રાખવાનો. શરૂઆતથી જ્યારથી બનાવવાનું ચાલુ કરીએ ત્યારથી આપણું આખું ઊંધિયું બને ત્યાં સુધીમાં આપણે એને ગેસ સ્લો જ રાખવાનો છે, ગેસ ફાસ્ટ કરવાનો નથી. એક બાજુ ગેસ પર ધીમા તાપે બધું ધીમે ધીમે આપણે કૂક થવા દેવાનું છે. જો તમે જો છો આપણે ઊંધિયાનો કલર કેટલો સરસ આવ્યો છે. બસ આ રીતે આપણે 2-5 મિનિટે એને હલાવતા રહેવાનું છે. અને જરૂર લાગે તો આપણે થોડી વાર એને ઢાંકવાનું આવી રીતે, કારણ કે એની જે વરાળ થશે એનાથી આપણા શાકભાજી ચડી જશે. હવે ત્યાર પછી આપણે આવી રીતે કેળા કાપી લેવાના છે, અને કેળા અને રવૈયા જો તમે જોવો છો આ રીતે કેળા કાપી લેવાના છે. અને અહીં પાકા કેળા લેવાના છે, કાચા કેળા નથી લેવાના. જ્યારે સુરતી ઊંધિયું બનાવતા હોય છે તો પાક્કા કેળા જ લેવાય છે. અને ત્યાર પછી આપણે આ રીતના નાના રવૈયા લેવાના છે. આ રીતની પસંદગી કરવાની છે રવૈયાની, કારણ કે આ રવૈયા ઊંધિયામાં એકદમ ટેસ્ટી લાગે છે. ઘણા લોકો મોટા પણ લે છે. તમે મારો આગળનો વિડીયો જોયો હશે, તેમાં મેં મોટા લીધા છે, પણ અહીંયા મેં નાના લીધા છે. પછી આ રીતે આપણે ડીટિયાથી કાપી લેવાના છે. ડીટિયાથી કાપવાનું કારણ એ છે કે ડીટિયા બાજુનો જે ભાગ હોય છે એ અમુક ટાઈમે કૂક નથી થતો. તમે આવી રીતે કાપશો તે જલ્દી કૂક થઈ જશે. ઘણા લોકો એને નીચેથી પણ કાપે છે. હું તમને બતાવું છું 2 રીતે કપાય છે. તમારે જે રીતે કાપવું હોય તે રીતે. અને તમારે રવૈયા નહીં ભરવા હોય તો તમે એના 2 પીસ કરીને જ્યારે આપણે શાકભાજી તળીએ છીએ ત્યારે તળીને તમે એને ડાયરેક્ટ એમ જ મસાલામાં રગદોળી શકો છો. જો આ રીતે પણ આપણે એને કાપી શકાય છે. તમારા ભાવતા હોય એ પ્રમાણે તમારે કાપીને રવૈયા તૈયાર કરી લેવાના છે. હવે આપણે જે મસાલો રાખ્યો હતો તેની અંદર થોડું લસણ નાખવાનું છે. જ્યારે આ લસણ રવૈયામાં ભરાય છે અને કૂક થાય છે ત્યારે જે એની સુગંધ અને અરોમા આવે છે એકદમ સરસ આવે છે. અને ખાતી વખતે જ્યારે લસણના બાઈટ આવે તો ખાવાની એવી મજા આવે છે. એટલે આ રીતે તમે લસણ નાખજો. અને તમને કાપેલું નહીં નાખવું હોય તો વચ્ચે એકાદ કળી તમે રવૈયામાં ભરી શકો છો. જો તમે જોશો હવે મેં કેવી રીતે રવૈયા ભર્યા છે. આ ઉપરથી મેં ભર્યા છે અને નીચેવાળા પણ મેં ભર્યા છે. તમારે જે રીતે તમારે કાપ્યા હોય એ રીતે તમારે રવૈયા ભરી લેવાના. અને એ રીતે જ આપણે કેળા પણ ભરી લેવાના છે. અને કેળા પાક્કા લેવાના છે, એ ધ્યાન રાખજો. હવે આપણે ઊંધિયા જોઈ લેશું કે આપણું ઊંધિયું કેવું થયું છે. જો તમે જોઈ શકો છો મારું ઊંધિયું ધીમે ધીમે ચડવા આવ્યું છે. હવે ત્યાર પછી જે વધારેનો મસાલો છે એ બધો આપણે એમાં નાખી દેવાનો છે, કારણ કે એને પણ આપણે કૂક કરવો જરૂરી છે. અને આપણા ઊંધિયામાં એકદમ ચટાકેદાર ટેસ્ટ આવી જાય. અને આની અંદર આપણે આમચૂર પાવડર કે લીંબુના ફૂલ કાંઈ નથી નાખવાનું. ઘણા લોકો નાખે છે, પણ મેં આમાં નથી નાખ્યા. અને તમે મારી આ રીતે બનાવજો. અને જ્યારે આપણે ઊંધિયું જમવા બેસીએ ત્યારે ઉપરથી લીંબુ નાખીને ખાવાનું હોય છે, એટલે મેં અહીં લીંબુ નથી નાખ્યું. ત્યાર પછી થોડું પાણી નાખી દેવાનું, ને થોડું જ પાણી નાખવાનું. અને જેમાં આપણે શાકભાજી તળ્યા છે તે જ તેલ નાખવાનું છે, તો જ એમાં ટેસ્ટ સરસ આવશે. ત્યાર પછી આપણે એને હલાવી લેવાનું છે. અને હવે આપણે ચેક કરી લેવાનું છે કે આપણું રતારું અને શક્કરિયું ચડ્યું છે કે નહીં, કૂક થયું છે કે નહીં તે જોઈ લેવાનું. આવી રીતે ચપ્પુ લેવાનું. જો તમે જો છો ચપ્પુ આસાનીથી નથી જતું, એને મતલબ એમ છે કે આપણા રતારું અને શક્કરિયા હજુ બરાબર કૂક નથી થયા, હજુ એને થવા દેવું પડશે. એટલે હવે આપણે પાછું એને 2-5 મિનિટ થવા દઈશું, કારણ કે અંદર આપણે થોડું પાણી નાખ્યું છે, એટલે એને કૂક થવા માટે થોડું પાણી મળશે, એ સરસ કૂક થશે. ત્યાર પછી આની અંદર આપણે રવૈયા નાખી દેવાના છે. જો તમે જોવો છો કે રવૈયા મેં કેવી રીતે મૂક્યા છે, આવી રીતે ઊંધા જ મૂકવાના, કારણ કે ડીટિયા આગળનો જે ભાગ છે એ પણ કૂક થવા દેવાનો છે, એટલા માટે થઈને. અને આની અંદર આપણે કોઈ જાતનો સોડા પણ નથી નાખ્યો મસાલામાં કે એમાં, એટલે એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. આવી નાની ટિપ્સ ફોલો કરશો તો તમારું સુરતી ઊંધિયું એકદમ સરસ બનશે. બહાર કરતા પણ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયું બનાવવું હોય તો મારો આખો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો. જો તમે જો છો મેં રવૈયા કેવી રીતે મૂક્યા છે. ત્યાર પછી આપણે થોડું પાણી નાખવાનું છે. ને પાણી મેં લીધું પણ બધું નથી નાખ્યું. તમે જો છો મેં એ રીતે થોડું પાણી નાખીને એને કૂક કર્યું છે. ત્યાર પછી આપણે ફરીથી એને 5 મિનિટ માટે ઢાંકી દઈશું અને ગેસ ધીમો જ રાખીશું. હવે આપણે એની અંદર નખાતા એવા મુઠિયા આપણે તૈયાર કરશું. ઊંધિયામાં મુઠિયા મહત્વના જ હોય છે, જેટલા રવૈયા મહત્વના છે તેટલા. ત્યાર
પછી એની અંદર આપણે ઘઉંનો જાડો લોટ લેશું અને જુવારનો લોટ લેશું, મેથીની ભાજી લેશું, લીલું લસણ લેશું, થોડા ધાણા લેશું. અને આની અંદર તમારી અગર ઘઉંનો જાડો લોટ નહીં હોય તો તમે રવો લઈ શકો છો, પણ જુવારનો લોટ લેવો કમ્પલસરી છે. ત્યાર પછી લીલો મસાલો નાખીશું, આદુ મરચાની પેસ્ટ છે મેં એ નાખી છે. ત્યાર પછી હિંગ નાખીશું, ત્યાર પછી મીઠું નાખીશું અને પછી એની અંદર આપણે થોડો અજમો નાખવાનો છે, વધારે નથી નાખવાનું. તમે જોઈ શકો છો કે અહીંયા મેં તલ નાખ્યા છે અને તલ નાખવા જરૂરી છે અને સ્કીપ નહીં કરતા. અને અજમો પણ નાખવો જરૂરી જ છે કારણ કે આપણે ઊંધિયામાં આપણને પચવામાં ભારી પડે છે એટલા માટે. મેં થોડો જ નાખ્યો છે કારણ કે આપણે વઘારમાં પણ નાખ્યો છે અને મસાલામાં પણ નાખ્યો છે એટલે. ત્યાર પછી આપણે એની અંદર હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો નાખી દેવાનો છે. અહીં લાલ મરચું મેં તીખા વાળું નાખ્યું છે એટલે ઓછું નાખ્યું છે. ત્યાર પછી થોડું તેલ નાખી દેવાનું અંદાજથી, મુઠિયા પડતું તેલ નાખવાનું છે તો જ આપણા મુઠિયા એકદમ ટેસ્ટી થશે. અને હવે આપણે આ બધા મસાલા હલાવી લેવાના છે. તમે ચાહો તો તમે આમાં ખાંડ નાખી શકો છો, પણ મારા ઘરમાં મુઠિયામાં ખાંડ નથી ભાવતી એટલે મેં નથી નાખ્યા. અને અહીં કોઈ પણ જાતનો સોડા નાખવાની પણ જરૂર નથી કારણ કે મુઠિયા આપણા એકદમ મણ સરસ નાખ્યું હોય તો એકદમ સરસ બનશે. અહીં આપણે આજે નાના નાના મુઠિયાની જગ્યા પર ગોળ ગોળ મુઠિયા વાળીશું. હું તમને આગળ બતાવીશ કે મેં કેવી રીતે બનાવ્યા છે. જો તમે જોઈ શકો છો કે આપણે મુઠિયા પડતું મણ મૂકી દીધું છે અને હવે આપણે એમાં થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેશું, જેવો રોટલાનો લોટ બાંધીએ છીએ તે રીતે. અને નાના નાના મુઠિયા આપણે વાળી લેવાનું છે. મારા આ અગાઉના 2 વિડીયો તમે જોયા હશે કે એમાં મેં મારો અવાજ નથી આપ્યો, મારો અવાજ બેસી ગયો હતો એ માટે થઈને મેં અવાજ નહોતો આપ્યો. અને આજે પણ મારો અવાજ થોડો બેસે જ છે એટલે બરાબર અવાજ નથી આપ્યો. પણ તમે મને જે સપોર્ટ કર્યો છે એટલે મારા વ્યુઅર્સને બધાને થેન્ક યુ કે તમે મારા એ વિડીયોને પણ સપોર્ટ આપ્યો છે અને મને આગળ વધારવાની તમે કોશિશ કરી છે. એ માટે તમને ઘણા ઘણા આભાર. હવે આપણે જે મુઠિયાનો લોટ બંધાઈ ગયો છે, જો તમે જો છો, હવે આ રીતે આપણે ગોળ ગોળ મુઠિયા બનાવી લેવાના છે અને નાના બનાવવાના છે, મોટા નહીં બનાવવાના. કારણ કે આ મુઠિયા આપણે ઊંધિયામાં જ્યારે નાખીશું તળીને ત્યારે એ થોડા મોટા થશે. હવે આપણું તેલ થઈ ગયું છે અને આપણે મુઠિયા તળી લેવાના છે. જ્યારે ઊંધિયું બનાવતા હોય છે તેને સમય લાગતો હોય છે, પણ જ્યારે સમય લાગે, જે વસ્તુ એમ કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા હોય છે, તેવી જ રીતે સમય લાગે પણ જ્યારે આપણે આ ઊંધિયું બનાવીએ અને એને ખાઈએ તો એટલી સરસ આમ અનુભૂતિ થાય છે કે વાહ, શું સરસ ટેસ્ટી ઊંધિયું બન્યું છે. જેટલી બનાવવામાં મહેનત છે એટલી જ ખાવામાં મજા છે. એટલે ચોક્કસથી કડાઈમાં એકવાર બનાવજો મારી આ રીતે અને તમારું કેવું ઊંધિયું બન્યું મને કોમેન્ટમાં જણાવજો. મારા વિડીયો વધારેમાં વધારે શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું નહીં ભૂલતા. ઘણા લોકો બેલ આઇકોન નથી દબાવતા અને સબસ્ક્રાઇબ પણ ઘણીવાર કરે છે. ફક્ત એક જ વાર કરવાનું છે, બીજી વાર તમારે સબસ્ક્રાઇબ નથી કરવાનું. અને વધારેમાં વધારે શેર કરજો અને વધારેમાં વધારે મારો વિડીયો લાઈક કરજો. જો તમે જોઈ શકો છો કે મેં અહીં મુઠિયા તળી લીધા છે, એકદમ સરસ ગોલ્ડન એવા તળી લેવાના છે. જ્યારે નાખ્યા ત્યારે નાના હતા, હવે થોડા મોટા થઈ ગયા છે કારણ કે આપણે એને તળીએ એટલે થોડા ફૂલી જાય છે. વધારે આપણે સોડા પણ નથી નાખ્યો, પણ આપણે મણ સરખું નાખ્યું છે એટલે ઊંધિયું આપણું મુઠિયા આપણા સરસ થાય. જો તમે જો છો, હવે આપણે ઊંધિયું જોઈ લેવાનું છે કે આપણું ઊંધિયું કૂક થયું છે કે નહીં. પહેલા આપણે એને હલાવી લઈશું, પણ એકદમ હલકા હાથે હલાવવાનું છે કારણ કે આપણા રવૈયા જે આપણે મૂક્યા છે એ તૂટવા નહીં જોઈએ, આખા જ રહેવા જોઈએ. જ્યારે ઊંધિયું ખાશું એ રવૈયું આખું જ આપણે ખાવાનું છે. એને અત્યારે તૂટી જશે તો આપણને મજા નહીં આવશે ઊંધિયું ખાવામાં. જો તમે જો છો, હવે આપણે આને ચેક કરી લેશું ચપ્પુ વડે કે આપણું કૂક થયું છે કે નહીં. થોડું થોડું કૂક થયું છે, વધારે નથી થઈ આપણા રવૈયા કૂક. 1-2 કૂક થઈ ગયા છે ને 2-3 રહી ગયા છે. એની સાથે સાથે આપણે રતારું અને સક્કરિયા પણ ચેક કરી લેવાના કે કૂક થયા છે કે નહીં. એ તો કૂક થઈ ગયા છે. રતારું થોડું જરાક એમ લાગે છે કે નથી થયું, પણ આને આપણે ધીમા તાપે કરીએ છીએ એટલે થતા વાર લાગશે કારણ કે રતારું ને કૂક થતા આમ પણ વાર જ લાગે છે. હવે આપણું થોડું કૂક થવાનું બાકી છે ઊંધિયું, એટલે આ સ્ટેજ પર આપણે અહીંયા મુઠિયા નાખી દેશું. ઊંધિયું આપણું આખું થઈ જાય તો એની સાથે સાથે આપણા મુઠિયા પણ કૂક થઈ જશે કારણ કે એ પણ કૂક થવા જરૂરી છે. જો તમે જો છો 2 મિનિટ પછી આપણે જોયું તો આપણું રતારું અને સક્કરિયા કૂક થઈ ગયા છે. એકદમ આસાનીથી ચપ્પુ અંદર જાય છે. હવે આપણે મુઠિયા નાખ્યા પછી હવે એને હલાવી લેવાનું છે અને ત્યાર પછી એની અંદર જે મુઠિયા તળ્યું છે તે જ તેલ નાખવાનું છે. 1 ચમચો 2 ચમચો તમને અંદાજે નાખવાનું. જો તમે જો છો, મોટા 2 ચમચા જેવું નાખ્યું છે. ત્યાર પછી એનાથી જ મેં પાણી પણ નાખ્યું છે અને એવું જ 2 ચમચા જેવું પાણી નાખવાનું કે જેનાથી આપણા મુઠિયા પણ કૂક થઈ જાય અને સાથે રવૈયા પણ કૂક થઈ જાય. હવે આ સ્ટેજ પર આપણે ભરેલા જે કેળા છે તે મૂકી દેવાના છે કારણ કે
આની જ્યાં સુધી કાળી છાલ નહીં થાય ત્યાં સુધી એને કૂક થવા દેવાના છે. અને વધારાનો મસાલો પણ આપણે નાખી દેવાનો છે. અને હમણાં હલાવવાનું નથી. હવે આને એને થોડીક વાર આપણે ઢાંકી દેવાનું છે, જેનાથી આપણા મુઠિયા, આપણા રવૈયા, કેળાના રવૈયા બધું કૂક થઈ જાય. અને ગેસ સ્લો જ રાખવાનો છે, ગેસ ફાસ્ટ કરવાનો નથી. ત્યાર પછી એને ઢાંકી લેવાનું છે અને 10 મિનિટ એકદમ સ્લો તાપે થવા દેવાનું. જો તમે જોશો કે 10 મિનિટ પછી આપણું ઊંધિયું આ રીતનું થઈ ગયું છે. હવે આની અંદર આપણે કેળાના અને વેંગણના રવૈયા જે નાખ્યા છે તે આપણે એક ડીશમાં કાઢી લેવાના છે. વેંગણનું રવૈયું કાઢ્યું છે, ત્યાર પછી કેળાના રવૈયા કાઢી લીધા છે અને બધા જ કાઢી લેવાના છે. કેળાના અને વેંગણના બધા જ જે આપણે રવૈયા નાખ્યા છે તે કાઢી લેવાના છે, કે જ્યારે આપણે આ ઊંધિયું છે એને હલાવશું તો આપણા જે રવૈયા છે તૂટી નહીં જાય એ ધ્યાન રાખવાનું છે. ઉપર કેળાના મૂક્યા હતા એટલે એ પહેલાં કાઢી લેવાના અને આપણે વેંગણના રવૈયા કેટલા મૂક્યા છે એ ધ્યાન રાખીને આપણે બધા કાઢી લેવાના છે. લગભગ 5 જેવા આપણે મૂક્યા હતા એટલે આપણે એટલા રવૈયા વેંગણના કાઢી લેવાના છે. અને ત્યાર પછી આપણે હલાવી લેવાનું છે. તમને એમ થશે કે આની અંદર કેટલો રસો છે, પણ નહીં, રસો નથી. આ એકદમ સેમી થીક જેવું બનશે અને લચકા જેવું ઊંધિયું બનશે, એટલે એમાં રસો વધારે નથી હોતો. જો તમે જોવો છો હવે આપણે એને હલાવ્યું તો હવે કઈ રીતનું ઊંધિયું આપણું લાગે છે તમે જોઈ શકો છો. આમાં જે મુઠિયા નાખ્યા છે એ આપણું અંદર જે પાણી નાખ્યું છે એ પાણી શોષી લેશે અને મુઠિયા કૂક થઈ જશે. જો તમે જો છો હવે આપણું ઊંધિયું સર્વ કરવા માટે તૈયાર છે. આ સ્ટેજ પર તમે લીલું લસણ, કોથમીર નાખી શકો છો. તમારે લીલું લસણ ભાવતું હોય તો તમે ઉપરથી પણ નાખી શકો છો, પણ આપણે એકદમ સરખું લીલું લસણ, સૂકું લસણ બધું નાખ્યું છે એટલે હવે આપણે વધારે નાખવાની જરૂર નથી. હવે આપણે આને સર્વ કરી દઈશું. આને તમે ગરમા ગરમ પૂરી સાથે, રોટલી સાથે, રોટલા સાથે, ઘઉં જુવારની રોટલી સાથે એકદમ ગરમા ગરમ એન્જોય કરી શકો છો. તમને જો મારો વિડીયો ગમતો હોય, મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. બેલ આઇકોન દબાવવાનું નહીં ભૂલતા. હવે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.